પાટણ પોલીસે ગેસ્ટ હાઉસની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપ્યું. પાટણ શહેરના દેવદર્શન કોમ્પ્લેક્સમાં ગેસ્ટ હાઉસમાં લાંબા સમયથી ચાલતો હતો દેહ વ્યાપારનો કારોબાર. દેવદર્શન કોમ્પ્લેક્સના આવેલ રંગોલી ગેસ્ટ હાઉસમાં પરપ્રાંતીય મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતો હતો દેહ વ્યાપારનો કાળો કારોબાર. મુસ્લા, મુસ્તાક, વનિતા, રફીક દ્વારા ચલાવવામાં આવતું હતું સમગ્ર રેકેટ. ગ્રાહકો પાસેથી દેહ વ્યાપારમાં 500 થી 1500 સુધીના રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવતો હતો. પોલીસે કુલ 7 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપ્યા. ભારતના ફરતા રફીક નામના મુખ્ય આરોપીને દબોચવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા. પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રીએ પાટણ એસઓજી પીઆઈ શ્રી ઉનાગર સાહેબને સૂચના આપેલ કે જિલ્લા વિસ્તારમાં દેહ વેપાર તથા કૂટણખાના ચાલતા હોય તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી. જેના અનુસંધાને ગઈકાલે પીઆઈ શ્રી ઉનાગર તેમના એસઓજીના સ્ટાફ સાથે પાટણ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન તેમને બાતમી હકીકત મળેલ કે રંગોલી હોટલ છે તેમાં દેહ વેપારનો અનૈતિક ધંધો ચાલે છે. જેથી ત્યાં રેડ કરતાં ત્યાં કુલ 7 મહિલાઓ અને 3 પુરુષો કે જે અનૈતિક દેહ વેપારના ધંધામાં સામેલ હોય તે મળી આવેલ. અને આ સમગ્ર જે દેહ વેપારનો અનૈતિક ધંધો છે એ આ કામના આરોપી છે મુસ્તાક, મુલ્લા તથા વનિતાબેન ચલાવી રહેલ. અને તેમની સાથે કે જે રફીક નામનો ઈસમ છે તેનું નામ પણ ખુલવા પામેલ છે. આમાં મુસ્તાક તથા વનિતાબેનની ધરપકડ કરવામાં આવેલ છે. જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી કોન્ડોમ, કોઈન, ત્યારબાદ મોબાઈલ ફોન છે એ વગેરે ચીજવસ્તુઓ મળી આવેલ છે. અને પથિક સોફ્ટવેર કે જેનો ઉપયોગ આ નોંધણી માટે થાય છે એ નોંધણીની પ્રક્રિયા નહીં હાથ ધરતા જાહેરનામાના ભંગની પણ કલમો લગાડવામાં આવેલ છે. કેટલા રૂપિયામાં સોદા થતા હતા? પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે જે બહારથી જે પુરુષો દેહ વેપાર માટે બોલાવવામાં આવતા તેમના પાસે 500 થી 1500 રૂપિયા નહીં લેવામાં આવતા હતા. મુખ્ય આરોપીમાં કોણ છે? મુખ્ય આરોપીમાં રફીક કે જેનું અધૂરું નામ મળેલ છે એ મુખ્ય આરોપીમાં છે. પરંતુ જે આ ધરપકડ થયેલા 2 આરોપી છે તમામની પણ સક્રિય ભૂમિકા છે. મહિલાઓ ક્યાંની છે અને કેટલા સમયથી ચાલતું હતું? મહિલાઓ છે એ ગુજરાત બહારની પરપ્રાંતીય છે અને અવારનવાર અહીંયા દેહ વેપારના ધંધા માટે એમને બોલાવવામાં આવતી હતી.